હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુના અથાણાની રેસિપી। આ લીંબુના અથાણાને તમે આખો વરસ સ્ટોર કરી શકો છો। તો અહીંયા મેં 750 ગ્રામ જેટલા લીંબુ લઈ લીધા છે। લીંબુની છાલ પતલી લેવાની છે, એવા લીંબુ આપણે લેવાના છે। ત્યાર પછી લીંબુને આપણે એકમાંથી 4 ભાગ કરવાનો છે અને તેમાંથી પણ બીજા 2 ભાગ કરીને આ રીતે નાના નાના ટુકડા કરી દેવાના છે અને જે બિયાનો ભાગ છે તેને પણ આપણે કાઢી નાખવાના છે। હવે સૌથી પહેલાં લીંબુને આપણે આંટવાના છે, તો એની અંદર 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર એડ કરવાની છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। આ જ રીતે હવે લીંબુના આપણે અઠાવા દેવાનું છે અને લીંબુને આપણે 6 થી 7 દિવસ સુધી અઠાવા દેવાનું છે। વચ્ચે વચ્ચે આપણે તેને આ રીતે ઉછાળવાનું છે। તો 6 થી 7 દિવસ પછી તમે જોઈ શકો છો કે લીંબુ એકદમ પરફેક્ટ રીતે અઠાઈ ગયા છે અને લીંબુ ઇઝીલી તૂટે પણ છે। તો હવે આપણે અહીંયા 2 કપ જેટલું તેલ લેવાનું છે, તેને ગરમ કરવાનું છે, એકદમ જ ધુમાડો નીકળે તે રીતે ગરમ કરવાનું છે અને હવે તેને ઠંડુ કરી દેવાનું છે। હવે થોડુંક હલકું ઠંડુ થઈ જાય એટલે તેની અંદર આખા જે મસાલા આવે છે તે એડ કરી દેવાના છે। ત્યાર પછી થોડુંક તેલ ઓર ઠંડુ પડવા દેવાનું છે અને તેની અંદર હિંગ એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે આ તેલને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે। ત્યાર સુધી અહીંયા મેં 750 ગ્રામ જેટલો ગોળ લીધો છે। અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો। તેને આ રીતે ઝીણા ઝીણો કટ કરી દેવાનું છે। હવે આ ગોળને આપણે જે લીંબુ આંઠિયા હતા તેની અંદર ડાયરેક્ટ જ એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે ગોળ મેં એડ કરી દીધો છે। તેની અંદર 2 ચમચી જેટલું રોસ્ટ કરેલું જીરું એડ કરવાનું છે, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેથી તેનો કલર સારો આવે અને જે આપણે તેલ ઠંડુ પાડ્યું હતું તે તેલ એની અંદર એડ કરી દેવાનું છે। હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। અત્યારે આ અથાણાને ડબ્બામાં ભરવાની ઉતાવળ નથી કરવાની, એને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે। 2 દિવસની અંદર ગોળ એની જાતે જ મેલ્ટ થઈ જશે, વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે। તો 2 દિવસ પછી તમે જોઈ શકો છો કે ગોળ એકદમ જ મેલ્ટ થઈ ગયો છે અને એની અંદર આ રીતે રસો પણ થઈ ગયો છે। તો અહીંયા હવે આ લીંબુના અથાણાને તમે ડબ્બાની અંદર સ્ટોર કરી શકો છો। એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને લીંબુનું અથાણું તમે આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો અને આખો વરસ લીંબુના અથાણાને તમે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની લીંબુના અથાણાની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો। તો તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસિપી સાથે। બાય, એન્જોય।